સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 37માં શ્રી પન્નાન ઋષિજીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 37 શ્રી પન્નાન ઋષિજીના બેઠકજીનું ચરિત્ર. આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને ગુટોર નામના રેલવે સ્ટેશનોની વચ્ચે મંગલગીરી નામે ગામ આવેલું છે. તેની પાસે પર્વત આવેલો છે. તે પર્વત ઉપર શ્રી પન્નાન ઋષિજી ભગવાનનું મંદિર આવેલું છે. ત્યાં આપ શ્રી પધાર્યા. મંદિર પાસે એક છોકરના વૃક્ષ નીચે આપ બિરાજ્યા ત્યારે ઋષિજી ભગવાન સામે પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ ઊભા થઈ પ્રણામ કર્યા અને વિનંતી કરી કે આપે આટલો બધો પરિશ્રમ શા માટે લીધો? હું જ આપના દર્શન કરવા આવતો હતો. ત્યારે શ્રી ઋષિજીએ કહ્યું કે મિત્રનો આ ધર્મ છે. મિત્ર આવે પછી તેને મળવા માટે ધીરજ રહેતી નથી. તમે અમારું સર્વસ્વ છો. તમે આટલો બધો પરિશ્રમ લો તો હું આપને મળવા સામે આવું તે ઉચિત છે. આપ જલ્દી મંદિરમાં પધારો. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને યાજ્ઞા કરી કે સુગંધી ગુલાબ જળમાં મિશ્રી મિલાવી પન્નો સિદ્ધ કરો. ત્યારે દામોદરદાસ હરસાણીજીએ વિનંતી કરી કે મહારાજ, શ્રી ઋષિજી ભગવાન પન્નો આરોગે છે, તેનું કારણ શું? શ્રી મહાપ્રભુજીએ યાજ્ઞા કરી કે શ્રી ઋષિજી ભગવાને પ્રગટ થઈ હિરણ્યકશિપુનો વધ કર્યો ત્યારે આપને ઘણો પરિશ્રમ થયો. અંગે અંગમાંથી પરસેવો ટપકતો હતો. આપ શ્રીના પરિશ્રમને દૂર કરાવનાર પન્નો ઉત્તમ સામગ્રી છે. તેથી આપ શ્રીને પન્નો બહુ પ્રિય છે. પન્નો સિદ્ધ થતા આપ શ્રી સર્વ સેવકો સહિત મંદિરે પધાર્યા અને શ્રી નૃસિંહજી ભગવાનના દર્શન કરી પન્નો આરોગાવ્યો. ત્યારે શ્રી નૃસિંહજી ભગવાનની આજ્ઞાથી આપ પણ પન્નો આરોગ્યા. તેમની આજ્ઞા લઈ પોતાની બેઠકમાં પાછા પધાર્યા. બીજા દિવસથી શ્રી નૃસિંહજી ભગવાનની વિનંતીથી આપે ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું. શ્રી નૃસિંહજી ભગવાન દરરોજ કથા સાંભળવા માટે પધારતા હતા. આપને માટે વસ્ત્રનું આસન બિછાવવાની શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને યાજ્ઞા કરેલી. આમ અહીં શ્રીમદ ભાગવતની સપ્તાહ કરી દેવી જીવોનો ઉદ્ધાર કરી આપ પોતાના વતન અગ્રહાર પધાર્યા. આ બેઠકજી આજે ગુપ્ત બિરાજે છે. તેથી આ બેઠકજીએ જનાર વૈષ્ણવોએ મંગલગીરી ગામે જઈ પર્વત ઉપર શ્રી પન્નાન ઋષિજી ભગવાનના મંદિરે જઈ ત્યાંના એકાંત સ્થાનમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીની ભાવના કરી જારી ચરણ સ્પર્શ કરવા આ બેઠકે આપણે દંડવત કરીએ. શ્રી પન્નાન ઋષિજીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજના સત્સંગને વૈષ્ણવો વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.